પ્રણામ. જય જીનેન્દ્ર. બધા સુખશાતામાં હશો. આપણે પ્રથમ કર્મગ્રંથનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ સ્વાધ્યાયની અંદર ગાથા નંબર 50 એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. ધર્મગ્રંથના રચયિતા શ્રી દેવેન્દ્ર સુરીજી મહારાજ સાહેબના ચરણમાં વંદન કરીએ અને જે ભાષાંતર કરતા વિવેચન જેઓએ આપણને સરળ ભાષામાં આપ્યું છે એવા રજલાલ દયાલાલ પંડિતજીને પણ આપણે યાદ કરીએ અને આગળના સ્વાધ્યાયની અંદર આપણે જોડાઈએ. કેટલીક પ્રશ્નો કરી. આપણને નાભીથી ઉપરના જે અંગોપાંગ અવયવો જે શુભ મળ્યા છે કયા કર્મથી? શુભ નામ કર્મના ઉદયથી. બરાબર ને? તો શુભ કેમ કીધું? શુભ કેમ કીધું? કેમ કે ઈ અંગો આપણને કોઈને અડે તો એ લોકોને ખરા આમ સ્પર્શ સારું લાગે એના સ્પર્શથી, એટલે એને શુભ કહેવાય. એ અંગોપાંગ થતા કોઈને પણ દુર્ભાવ કે દુઃખ થતું નથી. બરાબર ને? આપણા નાભીથી ઉપરનો કદાચ હાથ કે માથું કે ખંભો કે ગમે તે લાગી ગયું કદાચ, તો તે વખતે દુઃખ કે દુર્ભાવ થતું નથી. બરાબર ને? તો કેમ? તો કે એ શુભ નામ કરવાના ઉદય છે કે જેથી સામેવાળા જીવને દુઃખ કે દુર્ભાવ બંનેમાંથી કોઈ થતું નથી. એટલે શું કે છે એ કેમ? તો કે શુભ નામ કરવાના કારણે. ચલો, કયા કર્મના ઉદયથી આપણને અવાજ સ્વર સારો મળે તે આપણે સારી રીતે બોલી શકીએ કે બોલીએ છીએ તો એ અવાજ એને સાંભળવો ગમે અથવા એને દુર્ભાવ ન થાય, સાંભળવો ગમે. સુસ્વર નામ કર્મ. તો સમજો કે સિંગિંગ કરતું હોય સુસ્વર નામ કર્મ અને બોલતું હોય ને એમાં મીઠાશ હોય તો ગાયન ગાતું હોય એ વખતે જ તેને સુસ્વર નામ કર્મ કહેવાય કે ખાલી અવાજથી પણ? અવાજથી પણ કહેવાય. માધુર્યતા અવાજમાં જે સુંદર શું કે મીઠાશ હોય. બરાબર ને? સિંગિંગ કેવું હોય એ બીજા નંબરનું છે, પણ જે અવાજની અંદર આપણે જે બોલીએ છીએ કોઈની સાથે પણ વાતચીત પણ કરતા હોઈએ તો એ અવાજની અંદર પણ જે મીઠાશ હોય તો આ જે પ્રાપ્ત થવું છે નથી સુસ્વર નામ કર્મ. બોલો, સુસ્વર નામ કર્મથી શું થાય? અવાજ મળે. અવાજ શું કહેવાય? અવાજ મીઠો મળે, સારો. બરાબર? તો એનાથી શું થાય? સાંભળવું ગમે. બરાબર ને? કોઈ કંટાળે શું કહેવાય કે કોઈને શું કહેવાય કોઈ બોલતું હોય, સામાન્યથી બોલતું હોય છતાં એમ શું કે જરાક ધીમે બોલે અથવા શું રાડો પાડે છે એવું થાય કે ના થાય? પ્રિય લાગે, વાણી પ્રિય લાગે. આ શું કહેવાય કે આપણે શું કહેવાય કે મીઠાશ જે અવાજ આપણને સારો મળ્યો છે કે કોઈ સાંભળતા હશે કે સાંભળતો એને કાને આડા હાથ દેવાનું મન ન થાય. બરાબર ને? સાંભળવું ગમે તો આને શું કહેવાય છે? નામ કર્મ. પછી આદય નામ કર્મની પણ વાત કરી હતી ને આપણે? આદય નામ કર્મની વાત આવી હતી. આદય નામ કર્મ એટલે શું? તેનું વચન કોઈ ટાળે નહીં. કોઈનું વચન ટાળે નહીં અને એ બોલે બધા માન્ય રાખે. એના વચનને ગ્રહણ કરે, આર્ગ્યુમેન્ટ ના વિરોધ ન કરે, બધાય માની લે, સ્વીકારી લે, બધાય માને. બરાબર? તો એને શું કહેવાય છે? હવે પાછું બોલો, આદય નામ કર્મ એટલે શું? આદય નામ કર્મથી શું થાય છે? જે કર્મના ઉદયથી બોલેલું વચન માન્ય કરે, પાલન કરે છે બધા. એક જણ બોલજો, આદય નામ કર્મ એટલે શું? આદય નામ કર્મથી શું થાય? એક જણ ગમે પેલા નામ બોલજો. કોણ બોલે છે? પેલા નામ બોલો પોતાનું. જો હવે કોઈ નથી બોલતા. ઓકે, હું બોલી શકું?
બોલો. આદય નામ કર્મના પ્રભાવથી બોલનાર માણસની વચન સ્વીકારી અને એનું વચન ઉથાપી ન શકે, એને સાંભળી એને સ્વીકારી લે એનું વચન, વેરી ગુડ, સરસ સરસ. એનાથી આકર્ષિત થઈ જાય એના વચનથી. તો એ આદય નામ કર્મ, બરાબર. તો પછી પરાઘાત નામ કર્મથી શું થાય? પરાઘાત નામ કર્મથી શું થાય? એનું તેનું વચન કોઈ કે ટાળી સામું નાખે. એવું એ બોલે એટલે બધાને એક જણ બોલો, એક જણ બોલો. એનો પ્રભાવ પાડી શકે. પ્રભાવ પાડી શકે. શું પ્રભાવ પાડી શકે? કે એ જ્યારે સભામાં બોલવા આવે ત્યારે એને બધા માન્ય રાખે. તો આદય નામ કર્મથી શું થાય? આદય નામ કરવાથી બધા એને એનું વચન માન્ય રાખે. વચન બધું આદય નામ વચન કર્મથી માની વચન માન્ય રાખે. તો પરાઘાત નામ કર્મથી શું થાય? એનો પ્રભાવ પડે, પ્રભાવ પાડી તેનાથી શકે. કોઈ બોલે માણસનો પ્રભાવ પડે. એના સામું કોઈ ના થાય. બધા લોકો શાંત થઈને તેને સાંભળે. બધા એને સરેન્ડર કરી લે. એ તો પોલીસ ને સરેન્ડર કરી દીધો. ઈલાબેન શું કરીશું, બોલો. હા, એમ નહીં, એટલે બધા એને એનું વચન માન્ય રાખે. એ આવે એની હાજરીમાં બધા લોકો શાંત થઈ જાય અને એને એટલે સાંભળી એની શકે. પર્સનાલિટી જ એવી હોય. પરાઘાત નામ કર્મ, આદય નામ કર્મ, બંને તો ફરક જ છે ને. હા, ફરક છે પરાઘાત ને. નામ કર્મ, બોલો માયાબેન, પરાઘાત નામ કર્મથી શું થાય અને આદય નામ કર્મથી શું થાય? ને પરાઘાત નામ કર્મથી છે ને એના બધા ઈ આવે એટલે બધા ચૂપ જ થઈ જાય. એનું વચન જે બોલે એ સાંભળે બધાય, કોઈના સામું ના થાય. હા હા. અને ને એવું આદય નામ કર્મથી એનું વચન માન્ય રાખે અને એનું વચન જે હોય ઝીલી લે બધાય, કયાગ્રા થઈ વેરી જાય. ગુડ, વેરી ગુડ, સરસ સરસ. ખ્યાલ આવ્યો બધા એને? કે પરાઘાત નામ કર્મથી, જેમ અત્યારે માયાબેન કીધું ને કે હજુ કે પરાઘાત નામ કર્મથી શું થાય? તો એનો પ્રભાવ એવો હોય કે કોઈ શું એનો બધા ચડીચૂપ થઈ જાય, કોઈ વિરોધ ન કરે, બરાબર. અને આદય નામ કર્મથી એના વચનને માન્ય, બરાબર ને, એના વચનને ગ્રહણ કરી લે, એને શું એનું વચનનું ઉલ્લંઘન ન કરે, બરાબર. તો એને શું કહેવાય છે? આદય નામ. આદય નામ. આદય નામ કર્મ. એટલે પરાઘાત એટલે બીજાને શું કહેવાય, બીજો સામેવાળા જીવો શું ચડીચૂપ થઈ જાય, બરાબર, કોઈ વિરોધ ન કરે, વિરોધ ન કરે, એનું ગમે તેવું વચન હોય, બરાબર, પણ એમાં ગ્રહણ કરે જેવું પાક્કું નથી. કોઈ વિરોધ ન કરે, હા ઠીક છે, ચાલો એ કહી લીધું, સાંભળી લીધું, એવું કરે ન કરે એવું. પણ જયારે આદય નામ કરવા વાળા જીવનું પુણ્ય એવું હોય કે એની વાતને માને અને હૃદયના બહુમાન પૂર્વક એને ગ્રહણ કરે, એનું ઉલ્લંઘન ન કરે, બરાબર, તો એ આદય નામ કર્મ, બરાબર. સૌભાગ્ય નામ કર્મના કારણ, સૌભાગ્ય નામ કર્મથી શું થાય છે? સૌભાગ્ય નામ કર્મ જેને બધાને હોય ને, વાલું લાગે ને ઓછું કામ કરે તો એ વાલો લાગે, લોકોમાં પ્રિય લાગે. ઓછું કામ કરે તોય વાલો લાગે. અને કામ ન કરે તો ખૂબ કામ એનું નામ કર્મ છે ને બધા નામ ગમતો જ હોય. ઓછું કામ કરે તો, કામ ન કરે તો કોઈ આદય સૌભાગ્ય નામ કરો તો કોઈ પર ઉપકાર ના કરે, પણ બધાને એનું આમ સ્વાગત જ કરે બધી વાતોમાં. નહીં, બરાબર છે કે સૌભાગ્ય નામ કર્મથી શું થાય છે કે ઓછું કામ કરવા છતાં પણ સૌને પ્રિય લાગે, વાલો લાગે, બરાબર. એટલે શું તો કે બધાને સુખનું કારણ બને. સૌભાગ્ય નામ કર્મથી શું થાય છે? બધાને સુખનું કારણ બને. જેમ કહેવાય કે આપણે જેમ બાળક હોય, બરાબર ને, નાનું બાળક હોય, એની સ્માઇલ જ હસાવા કે સ્માઇલ લાવવામાં ઇનફ થઈ જાય, બરાબર કે નહીં હિલાબેન? હા હા, 100%. બોલો શું કરે, બોલો તમારે શું કરે, શું કઈ આપણે કરી લાગે, તમને કઈ કરી લાગે, ઓલું તો કામ બગાડે ખરું. તો એ ગમે. આવું બને કે નહીં? જેમ કે નાનું બાળક હોય, બરાબર, એની નાનું બહુ બાળક હોય, ઘોડિયામાં કેમ પડ્યું હોય, એટલે. ખાલી સ્માઇલ કરતો હોય, એનો અવાજ સાંભળવો પણ ગમતો હોય, હા, વાલો લાગે. બરાબર. આવું બને કે ના બેન? બને ને? હા, બને. આવું થાય કે નહીં? બરાબર. એવું કેમ? કેમ કે બાળક નિર્દોષ છે ને.
એટલે એનું સૌભાગ્ય અત્યારે નામકર્મ ચાલે છે. એક પ્રશ્ન થાય માયાબેન, એક પ્રશ્ન થાય વિજયભાઈ, આપણે નાના હતા ત્યારે આપણે પણ એવા ગાલા લાગ્યા હશું કે નહીં બધાને? હા લાગ્યા જ હોય, અવશ્ય, બરાબર. લાગ્યા જ હોય. અને મા હવે બાપને તો લાગ્યું. હવે કાલું કેલું કરીએ તો લાગ્યું. ના ગામનો ગમે. વેળા કરે છે એમ કરીને. શું નાનું બાળક છે એનું સૌભાગ્ય નામ કરવા તો આપણું સૌભાગ્ય નામ કરવા નહીં અત્યારે? ના રે ના. આપણું સૌભાગ્ય નામ ખરું અત્યારે ઉદયમાં હશે કે નહીં? ઓછું થઈ ગયું હોય. બધાને ના વાલા લાગે ને કોકને જ. કોઈને વાલા લાગે, કોઈને ના લાગે. કોઈને વાલા લાગે ને લાગે કે કોઈની આંખોમાં ના આવે એટલું બહુ થઈ ગયું કેમ? ચાલો એટલું વસ્તુ કહીએ. જો સાંભળો આમાં છે ને સૌભાગ્ય નામ કર્મ ઉદયમાં તો છે, શું તો કે આપણા કેટલાક અપલાખણા કે જે શું કહેવાય એવું સૌભાગ્ય નામ કર્મ ને શું કરી દીધું છે? એક બાજુ બાજુ ઢાંકી દે છે. જેમ છે કે લાઈટ તો હોય, બરાબર, લાઈટ હોય પણ લાઈટ ને આગળ પડદો રાખી દેતો અંધારું થઈ ગયું. બરાબર. તો આપણા કેટલાક જો એક વસ્તુ છે, કેટલાક આપણા એવા પ્રકારના કર્મ છે, મૂળ વસ્તુ આપણે કહીએ કે સૌભાગ્ય નામ કર્મથી જીવ સૌને વાલો લાગે છે, બરાબર. ચાલો, તે સૌભાગ્ય શું કહેવાય કે ત્યાં બાળકમાં નિર્દોષતાનું કારણ છે, બરાબર, ત્યાં નિર્દોષતાનું કારણ છે. ચાલો આગળ વધીએ આપણે. યશ નામ કર્મના ઉદયથી શું થાય? લોકમાં ખ્યાતિ વધે. વધે. લોકમાં ખ્યાતિ વધે. લોકમાં ખ્યાતિ વધે, પ્રસિદ્ધિ વધે, બરાબર ને? લોકોમાં પ્રશંસા. ઘણી વખતે બને એવું કે પ્રશંસા માટે કરવામાં આવતું કાર્ય પણ શું તો કે લોકોમાં નિંદાનું કારણ બની જાય. અને શું કહેવાય કોઈ એવું પણ બની જાય કે શું કે ચાલો મારું શું કહેવાય કે આમ કરું, તો મારી આમ કરું તો પ્રશંસા લોકો થશે. કમસે કમ મને શું કહેવાય કે ધુતકારશે તો ખરા અને શું કહેવાય ભગાડી મૂકશે. પણ એમ કરતા હોય છતાં પણ શું થઈ જાય? એની ખ્યાતિ એ પણ વધે. ઉલટું પડી જાય. એ પણ ઉલટું પડી જાય અને તો કે પ્રશંસાનું કારણ બની જાય. શું સમજ ના પડી આમાં. યશ નામ કર્મનું કારણ, યશ નામ કર્મથી જો યશ નામ કર્મ હોય તો એનાથી શું થાય છે તો કે અલ્પ એવું કાર્ય, શું કહેવાય અલ્પ એવું કાર્ય પણ શું તો કે અનેક પ્રકારની પ્રસિદ્ધિ લોકની અંદર કમાડે. લોકમાં ઘણી બધી પ્રસિદ્ધિ અપાવે લોકોમાં. યશ નામ કર્મ છે, બરાબર. અને જો યશ નામ કર્મ ઉદયમાં ન હોય તો ઘણું બધું સારું કાર્ય કરવા છતાં પણ એનો યશ કે એની પ્રશંસા કે એની અનુમોદના કોઈ બીજો લઈ જાય. આવું બને કે ના બને તો કે ચોક્કસ બને. બરાબર. એટલે યશ નામ કર્મથી શું થાય છે તો લોકમાં પ્રશંસા, સરાહનીય અને પ્રશંસાને પાત્ર બને છે. યશ કીર્તિ જેને કહેવાય, બરાબર. એવી રીતે દશકની આપણે વાતો કરી, બરાબર. કયા કયા ત્રસાદી 10 પ્રકૃતિઓના નામ જોયા વગર કોઈ બોલી જશે? સાંભળજો. ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભગ, સુસ્વર, આદિ અને યશ. આ 10 પ્રકૃતિ છે, બરાબર. હવે બોલો, ચાલો કોણ બોલે છે? બાદર, પર્યાપ્તિ, પ્રત્યેક, સ્થિર, વેરી ગુડ, શુભ, વેરી ગુડ. પછી સૌભાગ્ય હા, સૌભાગ્ય અને સુસ્વર અને આદેય અને યશ. યશ, બરાબર ને? છેલ્લું હશે. ચાલો હવે ટૂંકની અંદર બોલી જવાનું છે બધાએ. ઓકે. ત્રસ નામ કર્મથી શું થાય છે? જીવ પોતાની ઈચ્છા મુજબ હલનચલન કરી શકે. હા, પોતાની ઈચ્છા અનુસાર એક સ્થાનેથી બીજા સ્થાને કે જઈ શકે, બરાબર. ત્રસ નામ કર્મના ઉદય છે. હવે 11 બોલજો. બાદર નામ કર્મથી જીવને શરીર મોટું મળે, હા, આંખે જોઈ શકાય એવું. હા, યસ, બાદરપણું પ્રાપ્ત થાય. રંજનબેન ત્રીજું પ્રત્યેક નામ કર્મ. પ્રત્યેક નામ કર્મ જલ્દી બોલો. એટલે
એક નામ કર્મ દરેક જીવને અલગ અલગ સ્વતંત્ર શરીર. શરીર એક જ જીવ હોય એક પ્રત્યેક પદ શરીરમાં પ્રાપ્ત એક થાય જીવ. એટલે કે એક શરીર પોતાનું જુદું શરીર મળે, બરાબર, પોતાનું જુદું શરીર મળે પ્રત્યેક નામ કરવાથી. લતાબેન, સ્થિર નામ કર્મના ઉદય સ્થિર નામ કર્મના ઉદયથી જીવ એક જ જગ્યાએ સ્થિર રહે, હલન ચલન ના ન કરે. કરી શકે, બરાબર ને? તો આપણે સ્થિર છીએ અને ના આપણે 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 સ્થાવર અંગો છીએ. પ્રમાણે એ સ્થિર. હેલો, આપણા શરીરમાં હાડકા બીજા કોઈને બોલવાનું. ઓકે, બીજા હાડકા છે એ સ્થિર છે. હા, શું ફરીથી બોલો હવે લતાબેન, ફરીથી બોલો. આપણા શરીરમાં હાડકા ને દાંત જે છે એ સ્થિર છે, એટલે એને સ્થિર નામ કર્મ. હા, કેટલાક અંગો ભાગ આપણને જે સ્થિર પ્રાપ્ત થયા છે તે સ્થિર નામ કર્મના કારણે, બરાબર. ઓકે. હમ. હા. નિરંજનાબેન, શુભ નામ કર્મ નિરંજનાબેન છો? ઓકે, હા. છો પ્રવીણાબેન? શુભ નામ કર્મ આપણે નાભી થી ઉપરના શું કહેવાય નાભીથી મસ્તક ઉપરના અંગો ભાગ શુભ પ્રાપ્ત થયા, બરાબર ને? બીજું એના સિવાય એનાથી ગમે કોઈથી ભૂલથી પણ સ્પર્શ થઈ જાય તો એનાથી આપણને દુઃખ ના થાય. આનંદ. જે કર્મના ઉદયથી નાભીથી ઉપરના અંગોપાંગ શુભ પ્રાપ્ત થાય છે તે શુભ નામ કર્મ. અને આ અંગોપાંગ કોઈને પણ, એટલે નાભીથી ઉપરના હાથ, માથું, કાન કે ખંભો આદિ જે અંગોપાંગ કદાચ કોઈને સ્પર્શના પણ થાય એને દુઃખ થતું નથી. તો એ કયા કારણે? તો કે શુભ નામ કર્મના ઉદયે, બરાબર ને? યસ. પછી વિભાબેન, સુસ્વર નામ કર્મ એ કર્મના ઉદયથી જીવની વાણી મીઠી હોય, બીજાને સાંભળવી ગમે, તેને સુસ્વર નામ કર્મનો ઉદય હોય. બરાબર, વેરી ગુડ. હા, વિજયભાઈ, આદેય નામ કર્મ ગયા? ઓકે, પ્રતિભાબેન, ટ્રાય કરવું છે આદેય નામ કર્મ? આદેય નામ કર્મથી શું થાય? આદેય નામ કર્મથી જે કોઈ પણ જેમના વચનો ને એ લોકો સ્વીકાર કરે ને માન્ય પણ રાખે, ઝીલે ને વચનને. હા, જે કર્મના ઉદયથી જીવે બોલેલું વચનને સામેવાળા જીવો ગ્રહણ કરી લે, માન્ય રાખે, તેને શું કહેવાય છે? આદેય નામ કર્મ, બરાબર ને? અને ત્યાર પછી 10મું યશ નામ કર્મ. યશ નામ કર્મ કોણ બોલશે? હું બોલું. બોલો માયાબેન. કર્મના ઉદયથી યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય, પ્રતિષ્ઠા એની વધે. એના સિવાય બીજું? રક્ષાબેન, યશ નામ કર્મ યશ નામ કર્મથી એની પ્રશંસા કીર્તિ વધે અને તે બધી પ્રશંસાને પાત્ર બને, કામ કરે તો એને બધી પ્રશંસા જ મળે. જે કર્મના ઉદયથી થોડું ઘણું પણ કાર્ય કરતો હતો તે છતાં પણ લોકમાં વધુ પ્રશંસા ને પાત્ર બને, લોકમાં વધુ પ્રશંસા અને યશ ફેલાય, તો આ યશ નામ કર્મના ઉદયથી થાય છે, બરાબર? તો એ પ્રમાણે 3 દશકની આપણે વાત કરી, બરાબર? પછી શું કીધું? તો કે હવે સ્થાવર દશકમ વિવજ્યથમ. કંચનભાઈ, હા, તમને અમે લાસ્ટ ટાઈમ આપણે કર્યું નતું આ પ્રશ્ન, અને ઈ કયો? આ જે પ્રશ્ન છે ને એટલે પ્રશંસા અને કીર્તિ એટલે અવાજ બ્રેક થાય છે, અવાજ બ્રેક થાય છે મને. આ જે યશ કીર્તિ નામ કર્મ છે ને એના પછી પ્રશ્ન છે. હા, હા, એ પ્રશ્ન આપણે કર્યું નથી. તફાવત શું બેમાં એમ? યશ અને કીર્તિનો તફાવત. હા, ઓકે, યસ, હા, યસ, હા, બરાબર, યસ. શું કહે છે? એટલે આ 3 દશકની અંદર છેલ્લું આપણે જે યશ નામ કર્મ કહે છે, તો એમાં પ્રશ્નો કરે છે, બરાબર ને? કે પ્રશ્ન, યશ એટલે પ્રશંસા અને કીર્તિ એટલે
પ્રશંસા. આ બંનેમાં તફાવત શું? શા માટે યશ કીર્તિ એમ બે નામો ભિન્ન બોલાય છે? બરાબર ને? યશ અને કીર્તિ બંને નામ જુદું કેમ બોલાય? આપણે શું કહો યશ પ્રાપ્ત કર્યો છે કે કીર્તિ? બરાબર. ત્યારે કહે છે ઉત્તર, બરાબર. જવાબ કહે છે સામાન્યથી બંનેનો અર્થ પ્રશંસા અને ખ્યાતિ છે. પ્રશંસા અને ખ્યાતિ બંને એક જ, બરાબર. તો પણ વિશેષથી વિચારીએ તો બંનેમાં નીચે મુજબ તફાવત છે. શું કહે છે? કેવો તફાવત? તો કહે છે કે દાન અને પુણ્ય કાર્યો કરવાથી જે ખ્યાતિ થાય છે તે કીર્તિ. ફરીથી, દાન અને પુણ્ય કાર્યો કરવાથી જે ખ્યાતિ થાય છે એને શું કહેવાય? કીર્તિ. શું કે આને આટલું મોટું ડોનેશન આપ્યું, આને આટલું મોટું કાર્ય કર્યું, આટલા છોકરાઓને ભણાવે છે કે આટલાનું એ કરે છે, વાપરે છે ધન, બરાબર. તો એને શું કહે છે? કીર્તિ. બરાબર ને? પછી શું કહે છે? પરાક્રમતાથી, શૂરવીરતાથી જે ખ્યાતિ થાય છે તે યશ. પરાક્રમતાથી કે શૂરવીરતાથી? પરાક્રમ શેમાં હોય? પરાક્રમ એટલે શું? જીતવા કઈ જાય ત્યાં કઈ સારું કર્યું હોય. એમાં શૂરવીરતા જોઈએ, હિંમત. બરાબર છે. પરાક્રમતા, બરાબર. પરાક્રમતા એટલે તો કે ત્યાં બાહ્ય વસ્તુઓ નથી, જ્યાં આત્મિક બળ છે. કેવું? આત્મિક બળ. જેમ શું કહેવાય? કોઈ સમજો કે કોઈ જેને આપણે કઈ ડેરિંગ કર્યું અને આટલું મોટું સાહસ કર્યું, બરાબર. જેમ કે શું કહેવાય કે ભાઈ કોઈ તમે સુંદર મજાનું તપ કર્યું, કોઈ સુંદર મજાનું તપ કર્યું કે તમે આત્મિક શક્તિઓની ઉપયોગ કર્યો, આત્મિક કે શારીરિક શક્તિનો તમે ઉપયોગ કર્યો, તો એને શું કહેવાશે? પરાક્રમ. યશ. શું કહેવાશે? પરાક્રમ. બરાબર. અને એનાથી જે ખ્યાતિ થાય, એનાથી લોકમાં જે પ્રસિદ્ધિ થાય એને શું કહે છે? યશ. યશ નામ. કીર્તિ એટલે? કીર્તિ એટલે કોઈએ દાન પુણ્ય કર્યું હોય, કોઈ ઓલા ઉપાશ્રય કે બંધાઈ દાન કે પુણ્ય આદિ, દાન અને પુણ્યના કાર્યો કર્યા હોય, બરાબર. તો એને શું કહેવાશે? કીર્તિ. બરાબર. અને જેમાં પરાક્રમતાથી કે શૂરવીરતાથી જે ખ્યાતિ થાય એને શું કહેવાય? યશ. બરાબર. જેમ કે શું કહેવાય ભાઈ, ઈલાબેન વિચારે કે ભાઈ શું કહેવાય આવતા વર્ષે કે ઈલાબેન છે, માયાબેન છે કે આ બધા વિચાર કરે કે શું આવતા વર્ષે તો વર્ષે મારે કરી જ લેવું છે અને પૂરું કરી જ લઈ. ખરું જ છે આવતા વર્ષે. અને કરી જ લે, બરાબર ને? પરાક્રમ. આ શું કે આત્મિક બળ ત્યાં ઉપયોગ કરીએ છીએ ને? આત્મિક બળ કરીએ, આત્મિક બળનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાં. તો એ શું કહે છે? પરાક્રમ. બરાબર. આ જે આત્મિક શક્તિનો ઉપયોગ કરવો એને શું કહેવાય છે? પરાક્રમ. અને એનાથી જે પ્રાપ્ત થાય છે તો એને કહે છે યશ નામ કર્મ. કયું? એટલે આ ખાલી બાહ્યથી વિચાર, બાકી આમ યશ કે કીર્તિ બંને પ્રશંસા છે, બંને રીતે પ્રશંસા છે, બંને રીતે પ્રશંસા જ છે. બંને પ્રશંસા એટલે સોરી, પ્રશંસા એટલે શું કહેવાય? પ્રસિદ્ધ જ છે. બંને રીતે લોકોની અંદર, લોકો બંને રીતે ઓળખે છે. પછી એક દિશામાં ફેલાનારી જે પ્રસિદ્ધ રીતે કીર્તિ, અને સર્વ દિશામાં ફેલાનારી વ્યાપક એવી જે પ્રસિદ્ધિ તેને યશ. બરાબર. ગુરુજી, હમણાં આપણે પાવાગઢ માટે આ લોકોએ બધું કર્યું, એ યશ માં આવેલું. ચારે તરફ થતું હોય તો યશ નામ કર્મ. ચારે દિશા શું કે છે? હવે આગળનો પોઈન્ટ પેલા આપણો, એક દિશામાં ફેલાનારી જે પ્રસિદ્ધિ એને શું કહેવાય છે? કીર્તિ. શું કહેવાય કે એક દિશાની અંદર તો શું કે બાકીની દિશાઓ શું બ્લોક થઈ જાય? ના, એક જ. બાકીની દિશાઓ શું બ્લોક થઈ જાય? તો કે ના. તો કે શું છે? કેટલાક પોતાના સમાજ પૂરતું હોય, કેટલાક પારિવારિક પૂરતું હોય, બરાબર કે નહીં? બોલો, દરેક શું કહેવાય પોતાના કુટુંબ, પરિવાર
કુટુંબ, સમાજ, બરાબર. તો એક સાઈડ વન સાઈડ થયું, બરાબર. અને શું કહેવાશે કે પોતાના સમાજ પૂરતું હોય કે બરાબર ને. પણ કીર્તિ 18 આલમ એટલે 18 વર્ણોની અંદર અને બધા લોકો જેને પ્રશંસા કરે છે, તો એને બધા લોકો જે આવશે સર્વ દિશા એટલે સર્વ વર્ણો, બરાબર. એને શું કહેવાશે? યશ યશ યશ. અને કીર્તિ તો કે ગમે તે એક દિશા સમાજ એટલે પૂરતું. પોતાના સમાજ સુધી હોય, પોતાના લિમિટેડ સમાજ સુધી હોય, પોતાના બરાબર ને પોતાના ચાહકો તો એ ત્યાં સુધી હોય, તો એને શું કહેવાય છે? કીર્તિ કીર્તિ બરાબર ને. જેમ કહેવાય કે ભાઈ ઘણા બધા મુનિ મહાત્માઓ તપ માસક સમય વગેરે તપ પણ કરે છે, બરાબર ને. પણ બધાને ઓળખતા ન હોય. પણ હંસરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ ને હવે શું તો કે ત્યાં બધા એટલે બધા જ લોકો કેમ તો આટલું વિશેષ પ્રકારનું એ કરે છે, એટલે જે નાસ્તિક જીવો છે એવા લોકો પણ પ્રશંસા કરે છે યશના અંતર્ગત, બરાબર. એટલે શું કે દાન અને પુણ્ય આદિ કાર્યો કરવાથી જે પ્રાપ્ત થાય છે, ખ્યાતિ પ્રસિદ્ધિ મળે, એને શું કહેવાય? કીર્તિ, બરાબર ને. જેમ શું કહેવાય ભાઈ કહી શકે શું કહેવાય પોતાની તકતી લખાવી હોય, બરાબર, અને ત્યાં જાય કે અમારું અહીંયા તકતી છે કે અહીંયા અમારું નામ છે, બરાબર. તો એ જે શું છે તો કે કીર્તિ, બરાબર, કીર્તિ. પણ તે સમય દરમિયાન એવું સુંદર મજાનું કાર્ય થયેલું હોય અને એમાં આપણે સહભાગી બન્યા હોય, બરાબર. તો એ કાર્યની અંદર જે સહભાગી બન્યા હોય પોતે પોતાની વિશેષ કક્ષાની, જેમ શું કહેવાય કે ભાઈ શત્રુંજય તીર્થ ઉપર જેઓએ એની શું કહેવાય જેને શત્રુંજય તીર્થ ઉપર જિનાલય નિર્માણ કર્યું, ભગવાન ભરાવ્યા, બરાબર ને. તો એમાં બે વ્યક્તિ વિશેષ છે, વિદ્યામંદન સુરીજી મહારાજ સાહેબ અને કર્માશા, બરાબર. હવે બંને કાર્ય સરસ કરેલું છે, બરાબર ને. એક યશ અને કીર્તિ. જ્યાં પૂજ્ય આચાર્ય ભગવંત છે એમને યશ એમણે શું ત્યાં કર્યું છે? પ્રતિષ્ઠામાં ડાયરેક્શન એટલે પોતાનું જે જ્ઞાન હતું, પોતાનું જે જ્ઞાન બળે બધું જાણી વિચારીને બધું કર્યું છે. અને એક એ તો કે પોતાની સર્વ સમૃદ્ધિ આપી છે, મન વચન તન મન ધન બધું છે, બરાબર. તો એક બાજુ પૂજ્ય ભાવ છે, એક આદર ભાવ છે. તો અહીંયા યશ અને કીર્તિ બંને પણ આવી જાય. આમ દાન આદિ એમ કીધું છે એટલા માટે, બરાબર. બાકી બંને પ્રશંસા લોકો બંનેને જાણે છે, બરાબર. એટલે કે દાન આદિ કાર્ય કરવાથી જે લોકમાં ખ્યાતિ વધે, પ્રસિદ્ધિ વધે, તો એને કીર્તિ કહેવામાં આવ્યું છે. આ ખાલી અહીંયા ભેદ શબ્દ અને શાસને અને જે પરાક્રમ કે શુરવીરતા એનાથી જે ખ્યાતિ થાય. જેમ શું કહેવાય કે આપણે જયારે શત્રુંજય તીર્થની આપણે યાત્રા કરતા હોઈએ છીએ તો તે વખતે રામકોળથી સગાળકોળમાં પ્રવેશ કરીએ અને ત્યાર પછી આપણે વાઘનકોળમાં પ્રવેશ કરીએ ત્યારે ઓલા વીર વિક્રમને પણ યાદ કરતા હોઈએ છીએ, બરાબર કે નહીં? હા ધન્ય છે એના શું કહેવાય કે એને જે યાત્રા અટકેલી હતી યાત્રાને શરૂ કરાવી, બરાબર. એને જે પોતાનું જે જીવતરની અંદર શું એક યશ નામ કર્મ ઉપાર્જન કર્યું હોય, એમ તો કે ત્યાં પરાક્રમતા બતાવ્યું છે. ખ્યાલ આવ્યો? એટલે એ વીર વિક્રમનો ખાલી પાડ્યો છે અને ત્યાં વળી શું તો કે કુમારપાળ મહારાજાનું પણ ત્યાં છે કઈક ટૂંક છે આખી, બરાબર. તો કુમારપાળ મહારાજાની પ્રસિદ્ધિ ખ્યાતિ અને આ બાજુ વીર વિક્રમનો પરાક્રમ કર્યું. વિસ્તાર ઉપર પરાક્રમ એટલે યશ અને જો આ શબ્દના આધારે બાકી બંને રીતે શું તો કે યશ કીર્તિ વધે, બસ. ઓકે. એટલે એક શું કહે છે કે જે કીર્તિ છે માત્ર એક દિશાએ, બરાબર, કીર્તિ છે એ એક દિશામાં વધે એટલે તો કે પોતાના સમાજ, પોતાના વર્ણ, આલમ સુધી. જ્યારે ચારે દિશાએ એટલે તો કે બધા લોકો જેની પ્રશંસા કરે. તો કેવું છે? યશ યશ બરાબર ને. એને યશ નામ કર્મ કહેવાય, બરાબર. યશ ખ્યાલ આવ્યો?
શું કે છે આગળ વધે કે શાસ્ત્રોમાં કીર્તિ કરતા યશને મોટો ગણાવ્યો છે. ફરીથી શાસ્ત્રોમાં કીર્તિ કરતા યશને મોટો ગણાવ્યો છે. હવે સ્થાવરની વાત કરીએ, પણ હવે આવું કેમ? આપણે આ અધ્યર્થથી લઈએ છીએ, બરાબર. ખ્યાતિ કીર્તિ કરતા યશને મોટો ગણાવ્યો છે. ચાલો, કોઈ લાખોનું કરોડોનું દાન કરનાર વ્યક્તિ હોય, બરાબર, એ વ્યક્તિ ચાલી રહ્યો છે, આવી રહ્યો છે, અને કોઈ એવો આત્મા છે કે જેઓ લાખો કરોડોની સંપત્તિ છોડી છે અને તો કે એક નિષ્પરિગ્રહતાનું જીવન જીવ્યું છે, એટલે સાધુપણું ગ્રહણ કર્યું છે. તો આ બંનેમાં વધુ કોણ માન્ય થશે? કોણ વધુ આદરણીય બનશે, પૂજ્ય અને પાત્ર બનશે? સાધુ બધું છોડી જ દીધું છે ને. સંપત્તિ છોડીને જે સાધુપણું કરશે, તો કે જે કરોડ શું તો કે બધું હોતે છે એનો ત્યાગ કરીને પોતે એટલે કે યોગી કે સાધુનું જીવન ગ્રહણ કર્યું છે. તો એવા એટલે શું કેમ? તો કે પોતાના કેમ કે મેળવવું એના કરતા છોડવું અતિ મુશ્કેલ છે. મેળવવું એના કરતા અતિ મુશ્કેલ છોડવું. વાત સાચી કે ખોટી? સાચી આપણા એક્ઝામ્પલ થી આપણે કરી શકીએ. હા, 100% સાચી. જરા કે એકાદ આપણે એક્ઝામ્પલ થી આપો. આપણે બધું આપણી સગવડ પ્રમાણે કરીએ છીએ. ચાલો, આપણી પાસે ઘણું આપણે જે બધા આમિલ તપ કરે છે એમાં છોડ્યું શું? ઈગળીનો ત્યાગ કર્યો છે. વિજયનો ત્યાગ ત્યાગ કર્યો છે. ચાલો, યશ નામ કરો, બરાબર. યશ નામ કરો. કીર્તિ માટેનું બોલો પાછા. કીર્તિ માટે તમે બધાને જમાડો છો, તમે આંબેલ જમવાનો લાભ લીધો. આજે ચાલો, તમારા તરફથી આંબેલ છાડ સાંભળો, તમે શું એક્ઝામ્પલ રોંગ માં જતા રહ્યા. જો કે વાંધો નથી, પાસ છો. આપણે એ કરીએ છીએ યશ અને ખ્યાતિ ત્યાગવું. આપણે શું ધન સંપત્તિ સંબંધીની વાત કરતા. ચાલો, તમે એક્ઝામ્પલ થી લઈએ. તમારી સાથે હું સાથે મને ગણી લેવાનો પાછો, એવું નહીં, અલગ નથી. ઓકે, હા, પણ ટ્રાય કરું છું, ટ્રાય કરીએ છીએ વધુ ને વધુ. આપણે કદાચ એવું બને, કદાચ બે સાડી નવી લીધી, લઈ શકીએ કે નહીં? લઈ શકીએ. લઈ શકીએ, બરાબર. એટલે હસોહસથી લઈ શકીએ છીએ, બરાબર. પણ હવે તો કે એના પહેલા આ લીધી છે, એના પહેલા લઈએ છીએ, અને તે વખતે હવે જે ગયા વર્ષે લીધી છે એ બે સાડી આપણે બીજાને આપી દઈએ, એવું બની જાય? બની શકે. એ જ પાછી એ જ નવી એડિશન જે ગયા વર્ષે લીધી છે એ જ આપવાની છે. પોતાને ગમતું હોય તો ન લે આપે. એટલે મતલબ ન ગમતું હોય એવું આપો છો. હા, એવું થાય ઘણી વખત. અથવા હવે જગ્યા કબાટમાં ઓછી છે એટલે આપો છો. જે સાંભળજો, મેળવવું એના કરતા છોડવું અતિ મુશ્કેલ પડે છે. સમજો કે દરરોજના કદાચ શું કહેવાય કે 5 કે 10 હજાર કમાઈ લે, બરાબર, કમાઈ શકતો હોય, પણ એવું નથી કરી શકતો શું કે દિવસના 5,000, ચાલો 10,000 કમાતો હોય તો 5,000 નું દાન કરતે એવું નથી થઈ શકતું. ચાલો, બેલેન્સ રાખ્યા પછી એનું પાછળનું કારણ છોડવું અતિ અઘરું છે. છોડવું અતિ અઘરું છે, એટલા માટે એમ કે છે. શું કીધું? જે છોડે છે પોતાનું છોડવા માટે પણ પરાક્રમની આવશ્યકતા છે. મનને મનાવવું પડે છે, અને એના માટે આત્માને તૈયાર કરવો પડે છે, મનને તૈયાર કરવું પડે છે. એટલે કે છે કે શાસ્ત્રોમાં કીર્તિ કરતા યશને વધુ પ્રાધાન્યતા આપ્યું છે, મોટો ગણાવ્યો છે. કારણ કે જ્યાં સ્વયં પોતે ત્યાગ કરી, સ્વયં પોતાનો ત્યાગ છે, અને કીર્તિની અંદર તો કે ત્યાગ ખરો, તે આપે છે પણ ત્યાગ છે, અને પોતે ત્યાગ કરો છે પણ શું? તો કે કીર્તિમાં કદાચ એવું પણ બની શકે શું કે કદાચ અહમ પણ આવી શકે છે. આ કાર્ય કર્યું છે, આ કાર્ય કરાવ્યું છે, અહીંયા દાન આપ્યું છે, બરાબર, એ કરતા કદાચ અહમ આવવાની પણ શક્યતા છે. પણ જ્યાં પોતાના સ્વયંનો ત્યાગ થાય છે, પરાક્રમ અને પોતાનો સ્વયંનો જે ત્યાગ થાય છે, ત્યાં યશની પ્રાપ્તિ થાય. અને યશ એ શું તો કે યશ અહમનું કારણ ન બને.
એટલે કે છે એટલે યશ અને કીર્તિ આ બંનેના ભેદને પણ આપણે સમજ્યા. બરાબર. હવે પુરુષાદાનીય આપણે પરમાત્મા પાર્શ્વનાથને પુરુષાદાનીય કીધું. બરાબર. પુરુષોમાં આદય નામ કર્મના ધની, પુરુષોમાં આદય નામ કર્મના ધની એટલે કોણ? તો કે પરમાત્મા પાર્શ્વનાથ. એટલે પ્રભુ પાર્શ્વનાથ એવા હતા કે જેના વચનને કોઈ માન્ય શું કહેવાય, જેના વચનને કોઈ ટાળતું નથી, બધા જ વચનને ગ્રહણ કરે છે. બરાબર. હા, પણ સામે એક વસ્તુ પણ યાદ રાખવાની છે કે ભાઈ કોઈ કદાચ શું કહેવાય કે કોઈ ગાઢ મિથ્યાત્વી હોય કે દુર્ભવી હોય તો એવા જીવોને આદય નામ કર્મ કાંઈ કરી શકે નહીં. જેમ શું કહેવાય કે સૂર્ય ગમે એટલો પ્રકાશમાન હોય પણ ઓલું ધુવળ હોય, ઉલ હોય, એને એ જોઈ શકતું આંખે જોઈ ના શકે. સૂર્યનો ઉદય થાય અને એની આંખો બંધ થાય. બરાબર ને? એ શું તો કે જોઈ શકતું નથી. બસ એવી રીતે દુર્ભવી કે ગાઢ મિથ્યાત્વી જીવ પણ શું તો કે એ શું કહેવાય એના વચનને સ્વીકારી શકતો નથી, એ તો માની શકતો નથી. એનું કારણ શું? તો કે એનામાં રહેલું ગાઢ મિથ્યાત્વ. બરાબર. તો એટલે શું તો કે તો એવા જીવો પણ હોય, પણ એ જીવોનો વાક છે, ત્યાં આદય નામ કર્મનો કોઈ વાક નથી. બરાબર. સરસ. ચાલો હવે શું કરે ગુરુજી? અનામી દાન કરે એનો યશ આવે કે કીર્તિ આવે? ફરીથી બોલો. કોઈક અનામી અહીંયા છે ને મારે છે ને અહીંયા આ બાજુ આપણે કામ ચાલે છે ને તો જરાક અવાજ આવે છે, તમારે જરાક સાંભળવાનું થાય છે. ઓકે, તમારો અવાજ સંભળાઈ જાય છે. હા, થોડો. હા, ના એટલે મેં કીધું કોઈ અનામી દાન કરે ને, હા, નામ નહીં આપે તો એ યશમાં આવે કે કીર્તિમાં આવે? અનામી દાન કરે લોકો જો એની પ્રશંસા કરતા હોય કે જે પણ વ્યક્તિ હોય, બરાબર ને, જે પણ વ્યક્તિ હોય તો ખરેખર એની પ્રશંસા થતી હોય. હા, બરાબર. પણ એ દાન આદિથી શું થાય છે તો કે એ શું તો કે પોતાને કોઈ પણ નામની પ્રભાવ પણ ત્યાં દાન આદિ કાર્ય છે એટલે એની પણ શું કીર્તિ શું કહેવાય? સારી કીર્તિ કહેવાય. સારી કીર્તિ એને શું કહેવાય? આવા પણ વ્યક્તિઓ છે કે જેને શું કહેવાય કે ભાઈ ઘણું પરોપકારના કાર્યો કર્યા છે કે દાન આદિ કર્યા છે અને બસ નામને ક્યાંય પણ નામ ન દેખાય. તો એવા લોકોને લોક અને સમાજ એવું નથી કે ભાઈ લોકોને ગમે એટલું કહો તો એ બધું જેમ છે એમ છે, પણ એવું નથી કે લોકોની અંદર બધા સરખા નથી હોતા, બધું કાર્ય પણ જોવાતું હોય, એવી રીતે કરે છે. બરાબર. તો એ રીતે પ્રશંસા અને પાત્ર પણ બનતા હોય છે. બરાબર. એ કાર્ય પણ પ્રશંસનીય થતું હોય છે. ચાલો હવે શું કે છે, હવે સ્થાવર દશકના અર્થ સમજવાના છે, પરંતુ તે ત્રસ દશકથી બરાબર વિપરીત છે. તેથી ત્રસ દશકનો અર્થો ઉપરથી સ્વયં સમજાય તેવો છે, માટે જ ગ્રંથકાર શ્રીઓએ ગાથામાં લખ્યા નથી. તે અર્થો આ પ્રમાણે છે. એટલે કે આ દેવેન્દ્ર સુરીજી મહારાજ સાહેબ હવે આના માટે ગાથા નથી. જેમ ત્રસ આપણે જેમ આ ગાથા કીધી ને, દસ બાયર પંચતમ પત્યમ થિરમ શુભમ શુભમ ચ સુસરમ ચ શું છે? દસ બાયર સોરી એ તો 30મી કેવી કે ગાથા હતી કે પત્તય તણુ પત્તે ઉદયન દંતમાય અઠ્ઠીમાય થિરમ નાભુવરી સુરાઈ સુહમ સુભગાવ સબજની ઠોમ. પછી સુસરા બહુરા સુહજુની આઈચ સબલો ગીજો જસો જસ કીત્યો થાવર દશકમ વિવજ્જતમ. એટલે આ જે આપણે ત્રસ દશકની વાત કીધી, ત્રસ નામ કર્મથી શું થાય, ભાદર નામ કર્મથી શું થાય, બધી ગાથાની અંદર પણ કીધું. પણ હવે સ્થાવર દશક માટે ગાથાઓ નથી મૂકી. કેમ તો કે એનાથી વિપરીત છે. જેમ કે વિપરીત એટલે આપણે કહીએ કે દિવસ, તો દિવસનું વિપરીત શું થાય? રાત. બરાબર. સવારનું વિપરીત સાંજ. બરાબર ને? તો એવી રીતે ખાલી, ઠંડુ, ગરમ, મીઠું, બહુ બોલ કરતું, શાંત, મૌન. એવી રીતે જેમ અલગ અલગ જેમ વિપરીત છે, તો એ રીતે અહીંયા સ્થાવર દશક છે એ પ્રત્યેકથી એકદમ ઓપોઝિટ એટલે ઉલટું સમજવાનું છે, એનાથી વિરુદ્ધ છે. તો એની ગાથાઓ નથી લખી, પણ એના અર્થ આપણને જણાવે છે. બરાબર. જેમ આપણે જેમ કીધું કે ત્રસ નામ કર્મથી શું થાય? પોતાની ઈચ્છા અનુસાર એના ઉદય છે એને શું કીધું? ત્રસ નામ કર્મ. બરાબર. તો હવે એનાથી ઓપોઝિટ જે સ્થાવર નામ કર્મ,
પોતાની ઈચ્છા અનુસાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ જગ્યાએ ના શકે જઈ શકે. નહીં. નહીં. અને શું કહેવાશે? સ્થાવર. સ્થાવર. બરાબર. સ્થાવર નામકર્મ. તો છે કે સુખ દુઃખના પ્રયોજનથી આગળનો પેરેગ્રાફ વાંચું છું કે સુખ દુઃખના વશથી સુખ દુઃખના સંજોગોમાં પ્રયોજન વશથી પોતાની ઈચ્છા મુજબ દુઃખની નિવૃત્તિ માટે કે સુખની પ્રવૃત્તિ માટે ગતિ કરી શકે નહીં. તો એને શું કહેવાય છે? સ્થાવર નામકર્મ. દુઃખને દૂર કરવા કે સુખની પ્રાપ્તિ કરવા માટે પોતાની ઈચ્છા અનુસાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ન શકે તો એને એ કેમ ન જઈ શકે? સ્થાવર નામકર્મના ઉદયથી. બરાબર. તો એ રીતે હવે સૂક્ષ્મ નામકર્મ. સૂક્ષ્મ નામકર્મ શું કહીશું? અસંખ્ય શરીરો ભેગા થયેલા હોવા છતાં પણ ચર્મ ચક્ષુથી દેખી ન શકાય દેખાય નહીં. એવા આત્માના સૂક્ષ્મ પરિણામ તે સૂક્ષ્મ નામકર્મ. આ કર્મ પણ જીવને પોતાનું ફળ બતાવે છે. માટે જીવનો જે સૂક્ષ્મ પરિણામ તે આ કર્મથી સમજવો. શરીરનું સૂક્ષ્મ થવું કે જે શરીર સૂક્ષ્મ કે જે શરીર ચક્ષુથી અગોચર હોય એમ અર્થ ન કરવો અને આત્મા સૂક્ષ્મ પરિણામ વાળો આ કર્મથી થયેલો છે તેથી શરીર પણ સૂક્ષ્મ બનેલું છે એમ અર્થ સ્પષ્ટ કરવો. એટલે ભાઈ કોઈ જીવ દેખાતો નથી, ઘણા બધા ભેગા થયા પછી પણ દેખાતો નથી, તો આવું પરિણામ જે એને પ્રાપ્ત થયું છે તો એ શેના કારણે? સૂક્ષ્મ નામકર્મ. સૂક્ષ્મ નામકર્મના કારણે. ઘણા બધા શરીર ભેગા થયા પછી પણ દેખાતી વિઝિબલ બનતો નથી, જોઈ શકાતું નથી. એ સૂક્ષ્મ નામકર્મના કારણે. અને ત્યાર પછી કે છે ત્રીજું અપર્યાપ્ત નામકર્મ. કયું? અપર્યાપ્ત. શું કે જે કર્મના ઉદયથી જીવ પોતપોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી શકે, અધૂરી પર્યાપ્તિએ જ મૃત્યુ પામે તે અપર્યાપ્ત નામકર્મ કહેવાય. લબ્ધિની અપેક્ષાએ જે અપર્યાપ્ત હોય છે તેઓને અપર્યાપ્ત નામકર્મનો જ ઉદય હોય છે, પરંતુ કર્ણની અપેક્ષાએ જે અપર્યાપ્ત હોય છે તેઓને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે એવો નિયમ નથી. એટલે શું કે છે? અપર્યાપ્ત હોય પણ જે પર્યાપ્ત થવાના છે શરૂઆતની અંદર છે, બરાબર ને? શું કીધું? લબ્ધિની અપેક્ષાએ જે અપર્યાપ્ત હોય છે તેઓને અપર્યાપ્ત નામકર્મનો જ ઉદય હોય છે. લબ્ધિની અપેક્ષા એટલે બોલો, હવે લબ્ધિનો તમારે ખુલાસો કરવો પડશે. લબ્ધિ અપર્યાપ્ત એટલે શું? લબ્ધિ અપર્યાપ્ત એટલે શું? જે જીવને જેટલી યોગ્ય પરિસ્થિતિ હોય તે પૂરી કરે કે એનો શરીર એટલે હજી ચાલુ ન થયું હોય પણ પૂરી કરવાનો જ હોય, એને પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય તેને લબ્ધિ પર્યાપ્ત કહેવાય. હવે એના પાસે લબ્ધિ શક્તિ અપર્યાપ્ત કોને કહેવાશે? જે એને લબ્ધિ અપર્યાપ્ત નામનો જે હોય એને અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે. એ કઈ પૂરી ના કરી શકે. ઉદયથી જીવ પર્યાપ્ત થવાનો જ નથી, બરાબર ને? નથી. પર્યાપ્તિ શરૂ કરી નથી પરંતુ પાક્કું છે કે ભાઈ એ પર્યાપ્ત થવાનો નથી, તો એને જીવને શું કહેવાશે? લબ્ધિ અપર્યાપ્ત. બરાબર ને? હવે શું કે છે કે તેઓને પરંતુ કર્ણની અપેક્ષાએ જે અપર્યાપ્ત હોય છે તેઓને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય એવો નિયમ નથી. હવે કર્ણ પર્યાપ્ત અને કર્ણ અપર્યાપ્ત એટલે શું? એ પછીથી થવાનું જ છે. કર્ણ પર્યાપ્ત એટલે શું? ચાલો પહેલા બોલો, કર્ણ પર્યાપ્ત એટલે શું? કરણ પર્યાપ્ત જે પર્યાપ્તિઓ ચાલુ રહી છે, કરી રહ્યો છે અને પૂર્ણ કરવાની જેઓએ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે તેને શું કહેવાશે? કર્ણ પર્યાપ્ત. બરાબર ને? પણ શું છે? કર્ણ પર્યાપ્તો છે પણ હજી પર્યાપ્તો થયો નથી, બધી પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી, તો એને પર્યાપ્તિઓ કરવાની ચાલુ છે, તો એને શું કહેવાશે? કર્ણ અપર્યાપ્ત. બરાબર ને? પણ હવે કર્ણ અપર્યાપ્ત ઉદય હોય જ એવું નહીં. કેમ? તો કે કદાચ એ પર્યાપ્તિઓ પૂર્ણ પણ કરી શકે, કર્ણ અપર્યાપ્ત જ છે એવી રીતે આપણે કહી શકાય નહીં.
બરાબર. કેમ? તો કે પર્યાપ્ત પણ થવાનો છે કે કર્ણ અપર્યાપ્તાનો ઉદય છે એવું ન કહી શકાય. કેમ? કેમ? તો કે કદાચ એ પર્યાપ્ત પણ થઈ શકે છે અને ન પણ થઈ શકે. બરાબર. એટલે કોઈ નક્કી નથી. બરાબર. એટલે કર્ણ નામકરણનો શું કહેવાય કે અપર્યાપ્ત નામકરણનો ઉદય શું કે છે? પરંતુ કર્ણની અપેક્ષા એ છે અપર્યાપ્ત હોય છે તેઓને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય જ એવો નિયમ નથી. એટલે પર્યાપ્તિઓ કરી રહ્યો છે, પર્યાપ્તિઓ કરી રહ્યો છે અને તે અવસ્થાની અંદર આ કર્ણ એને આ અપર્યાપ્ત ઉદયમાં છે એમ ન કહી શકાય. કારણ શું? તો કે કદાચ એ એ ન પર્યાપ્ત પણ કરી થવાનો શકે. હોય તો પર્યાપ્ત નામકર્મ પણ ઉદયમાં હોય ને. કારણ શું છે? કારણ કે કર્ણ અપર્યાપ્ત અવસ્થામાં વર્તતા જે જીવો પોતાની પર્યાપ્તિઓ ભાવિમાં પૂર્ણ કરીને જ મૃત્યુ પામવાના હોય છે તો તેઓને પર્યાપ્ત નામકર્મનો ઉદય વિગ્રહ ગતિથી જ ચાલુ હોય છે. માટે લબ્ધિ અપર્યાપ્તાને જ અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે એમ સમજવું. તો કે અપર્યાપ્ત નામકર્મનો ઉદય કોને હોય? લબ્ધિ અપર્યાપ્ત લબ્ધિ અપર્યાપ્તાને. બરાબર. કર્ણ અપર્યાપ્તાની અંદર શું કર્ણ અપર્યાપ્તો પણ હોય છે તો તે કરે છે તે વખતે, પણ એ કર્ણ પર્યાપ્તો જો ભાવિની અંદર એટલે ભવિષ્યમાં એની પર્યાપ્તિઓ પૂર્ણ થવાની જ છે તો તે વખતે એવા જીવને શું કહેવાશે? પૂર્વ ભવમાંથી જે જીવ આવે છે તો વિગ્રહ ગતિની અંદર પણ શું તો કે કર્ણ પર્યાપ્તો કહેવાશે. શું કહે કર્ણ પર્યાપ્ત નામ કર્મના ઉદય વાળો કહેવાશે એટલે પર્યાપ્તો કહેવાશે. બરાબર. એટલે પોતાની એટલે કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં વર્તતા જે જીવો પોતાની પર્યાપ્તિઓ ભાવિમાં પૂર્ણ કરીને જ મૃત્યુ પામવાના હોય છે. ભાવિમાં એટલે ભવિષ્યમાં ઉત્પન્ન થશે અને બધી પર્યાપ્તો પૂર્ણ કરશે પછી મૃત્યુ પામશે. બરાબર. તો તેઓને પર્યાપ્ત નામ કર્મનો ઉદય ક્યાંથી તો કે વિગ્રહ ગતિથી જ ચાલુ હોય છે. માટે લબ્ધિ અપર્યાપ્તાને જ અપર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય છે એમ સમજવું. કોને? લબ્ધિ અપર્યાપ્ત. લબ્ધિ અપર્યાપ્તાને જ અપર્યાપ્ત નામ હોય છે. બરાબર. તો એ પ્રમાણે હવે આપણે ચોથું લઈ લઈએ. શું કે છે? એ સાધારણ નામકર્મ. બરાબર. પહેલું કીધું સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત. બોલો ત્રસની ઓપોઝિટ વિરુદ્ધમાં બાદરની સામે સૂક્ષ્મ. બાદરની સામે શું? સૂક્ષ્મ. પર્યાપ્તની સામે અપર્યાપ્ત. બરાબર ને? અને પ્રત્યેકની સામે સાધારણ. શું કે છે? તો કે સાધારણ નામકર્મ અનંત જીવો વચ્ચે એક શરીરની પ્રાપ્તિ થાય તે સાધારણ નામકર્મ. અનંત જીવો વચ્ચે એક જ શરીરની પ્રાપ્તિ થાય એને શું કહેવાય છે? સાધારણ. તો પ્રત્યેક કોને કહેવાય? દરેક જીવને પોતપોતાનું અલગ અલગ શરીર પ્રાપ્ત થાય એ પ્રત્યેક. બરાબર. શું કે છે? તો કે કાંદા, બટાકા, લસણ, ગાજર ઇત્યાદિ અનંત કાયને સાધારણ નામકર્મનો ઉદય હોય છે. અનંત કાયમાં ઉત્પન્ન થનાર અનંતા જીવો પરભવથી કોઈ જુદા જુદા ભવોમાંથી ચવીને અહીં આવીને સાથે ઉત્પન્ન થાય છે, સાથે જીવે છે, સાથે શ્વાસ આહાર ગ્રહણ કરે છે. કારણ કે એક શરીર વર્તી હોવા છતાં તેજસ કાર્બન શરીર દરેકને સ્વતંત્ર જુદા જુદા હોય છે તથા અધ્યવસાય સ્થાનો પણ ભિન્ન ભિન્ન હોય છે. ઓહો, જો અહીંયા આપણે એક સરખા જીવાય. આપણે લાગે કે શું કહેવાય કે જે ઓલા વનસ્પતિ કાય ને સાધારણ વનસ્પતિ કાયની અંદર બધાના જે જીવો છે તો બધા કંઈક અલગ અલગ થી આવતા હોય. હવે દરેકનું તેજસ શરીર પણ અલગ હોય, તેજસ અને કાર્બન શરીર અલગ હોય. લેશિયાના સ્વભાવ પણ અલગ અલગ હોય. તો બરાબર. તો જેમ કહેવાય ભાઈ એક જ રૂમની અંદર એક દાદલાની અંદર 3 જણ સૂવું પડે એવી અવસ્થા હોય અને એમાં પણ પાછા બધા એના મન મેળાપ થતા ન હોય અને એવી રીતે આપણને ભેગા કરી દીધા તો શું અવસ્થા થાય? બધાના અધ્યવસાય બધા
વિચારો બધી જુદા હોય. કોમ્પિટિશન થાય સાંભળો, હોસ્ટેલ ની અંદર રહ્યા હોય, બરાબર ને, રૂમ હોય 10 બાય 10 નો, એમાં 5 જણને રાખ્યા હોય, 10 બાય 10 અને 5 જણને રાખ્યા હોય, હા શું બધાના વસ્તુ થાય? બધાને એકદમ આકુરતા આવે, બધાનું જુદું હોય. બધાનો આકુરતા આવી જાય. એટલે એમ કે છે કે બધા જીવોનો શું કે છે, તો કે બધા જીવોનો સ્વભાવ જુદો હોય. વેશ્યા, વેશ્યા, તેજસ, વેશ્યા, કર્મણ, શરીર આદિ, તો કે બધાને શું, તો કે બધા પીડાતા હોય, બધાય પીડાતા હોય. બસ તો અંદરો અંદર છે, અનંતકાય ની અંદર જે જીવો છે, એક જ એની અંદર, બરાબર, તો બધા જીવો પડાય, શું કે બધા જીવો અંદર ખૂબ પીડાય છે, જેના દુઃખનો પાર નથી, બરાબર. કેમ કે બધા કહેવાય તો કે જુદી જુદી ગતિમાંથી આવ્યા હોય, બધા જીવો કેવા કે જુદી જુદી ગતિમાંથી આવ્યા હોય, એટલે જુદી ગતિમાંથી આવ્યા હોય એટલે સ્વભાવ પણ અલગ અલગ હોય, બરાબર. તો બધા જીવો શું થાય છે, તો ત્યાં દુઃખ પ્રાપ્ત કરે, દુઃખ એટલે આનંદ સાધારણ વનસ્પતિકાયની અંદર અપાર દુઃખ છે રહેલું છે ત્યાં. એમ તો કે ઘણા બધા જીવો ભેગા થઈને રહેવાનું સ્થાન બધા જીવોનું એક શરીર મળેલું છે, બરાબર. તો અહીંયા આ સાધારણ નામકર્મના ઉદય, તો આપણે સ્થાવર, પછી સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ, આ ચાર પ્રકૃતિની વાત કરી. સાધારણ નામકર્મ. હા, બરાબર. સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ, આ ચારની આપણે વાત કરી. અને ત્યાર પછી હવે બાકીની જે છે તો એની આવતી વખતે પણ વાત કરીશું, બરાબર. તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે 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 ઈચ્છામિ કળમ ઈચ્છામિ ઈચ્છામિ. સરસ. ખાસ બધાને ખાસ કે આપણે સોરી